બનાસકાંઠાનું અંબાજી ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મોટી સંખ્યામાં અંબાજી ખાતે પોલીસ આવી પહોંચી છે। 1000થી વધુ પોલીસના જવાનો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પથ્થરમારાની ઘટનાને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે। ફોરેસ્ટની જમીન બાબતે આ બબાલ થઈ હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા, જે લોકો હાલ સારવાર હેઠળ છે। તો હવે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે। જે રીતે ગઈકાલે જે પાડલિયા ખાતે જે ઘટના ઘટી છે તે ઘટનાને લઈને હાલમાં પોલીસ તંત્ર છે તે સજ્જ બન્યું છે અને જે પોલીસ તંત્ર છે તે હાલમાં જે અનેક હથિયારો સાથે પાડલિયા ગામે જશે ને પાડલિયા ગામે જઈને પંચનામું કરશે। જે રીતના આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જે રીતના પોલીસ તંત્ર છે તે પોલીસ તંત્રની જે વાહનો છે તે મોટી સંખ્યામાં વાહનો પણ જોવા મળી રહ્યા છે। અને વિશેષમાં વાત કરીશું કે જે વજ્ર વાહન કહેવામાં આવે છે તે વજ્ર વાહન પણ લાવવામાં આવ્યું છે અને જે વજ્ર વાહન છે તે પણ ઘટના સ્થળે પહોંચશે ને ઘટના સ્થળે પહોંચીને જે ઘટના સ્થળે પહોંચીને પંચનામું પણ કરવામાં આવશે। જે રીતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચશે ને તે બાદ તેની આગળની કાર્યવાહી કરવામાં આવશે। વિનય સિકરવાડ, TV 13, અંબાજી, બનાસકાંઠા।